નવસારીનું લુન્સીકુઈ મેદાન છેલ્લા 1 મહિનાથી રમતવીરો માટે બંધ હોવાના મુદ્દે જાગૃત નાગરિકો અને રમતગમત મંડળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ફ્લાવર શો બાદ હવે હેન્ડલૂમ ટ્રેડ ફેર માટે મેદાન ફાળવાતા ઉઠેલા વિરોધ વચ્ચે મહાપાલિકાએ પોતાનો બચાવ કરવા એક પ્રેસ નોટ જાહેર કરી છે। જો કે આ સ્પષ્ટતામાં મનપાએ જે દલીલો કરી છે તે રમતવીરોના જખમ પર મીઠું ભભરાવવા જેવી છે। સિન્થેટિક ટ્રેક બનાવવાની વાતો વચ્ચે મેદાનને વ્યાપારી મેળાવડાઓ માટે ખુલ્લું મૂકી દેતા પાલિકાની કથની અને કરણીમાં મોટો તફાવત દેખાઈ રહ્યો છે। મહાનગરપાલિકા દાવો કરી રહી છે કે આ કોઈ વેપારી મેળો નથી, પરંતુ હેન્ડલૂમ અને સખી મંડળના ઉત્થાન માટેનું પ્રદર્શન છે। પરંતુ સવાલ એ ઉઠે છે કે શું શહેરના હજારો ખેલાડીઓના ભવિષ્યના ભોગે જ આ પ્રદર્શન શક્ય છે? એક તરફ માટી પૂરણ અને નિર્માણ કાર્ય ચાલતું હોવાનું બહાનું ધરાય છે, તો બીજી તરફ તે જ અધૂરા મેદાન પર 10-10 દિવસના મેળા યોજાય છે। શું હેન્ડલૂમના સ્ટોલ લગાવવાથી સિન્થેટિક ટ્રેકનું કામ ઝડપથી પૂર્ણ થશે? પાલિકાની આ દલીલ તર્કહીન અને માત્ર નાગરિકોની આંખમાં ધૂળ નાખવા સમાન છે। વિરોધને શાંત કરવા માટે મનપાએ છાપરા અને જલાલપોરના મેદાનની વૈકલ્પિક વ્યવસ્થાનો રાગ આલાપ્યો છે, પરંતુ શહેરની મધ્યમાં આવેલા લુન્સીકુઈ મેદાનની સુવિધા અને અંતરની સરખામણીએ આ મેદાનો ખેલાડીઓ માટે કેટલા વ્યવહારુ છે તે એક મોટો પ્રશ્ન છે। ખેલાડીઓને તેમના હકના મેદાન પરથી હાંકી કાઢીને દૂર દૂરના ગ્રાઉન્ડ પર ધકેલી દેવા એ રમતગમત પ્રત્યેની સંવેદનશીલતા નહીં, પણ મનસ્વી વહીવટની પરાકાષ્ઠા છે। લુન્સીકુઈ મેદાનને રોડ લેવલ પ્રમાણે કરવાનું કામ કેટલા સમયથી ચાલી રહ્યું છે અને તે ક્યારે પૂર્ણ થશે તેની કોઈ ચોક્કસ સમય મર્યાદા આપવાને બદલે પાલિકા ટૂંક સમયમાં શબ્દનો ઉપયોગ કરી હાથ ઊંચા કરી રહી છે। સિન્થેટિક ટ્રેક એ રમતવીરોની જરૂરિયાત છે, પરંતુ તેના બાંધકામના ઓઠા હેઠળ મેદાનને ટ્રેડ ફેરને આપી દેવાની નીતિ નવસારીના રમત જગતમાં ભારે ચર્ચાનો વિષય બની છે। જાગૃત નાગરિકો પૂછી રહ્યા છે કે જો મેદાન રમતવીરો માટે જ સમર્પિત છે તો પછી વારંવાર ત્યાં વ્યાપારી અને પ્રદર્શનની પ્રવૃત્તિઓ જ કેમ જોવા મળે છે? જો કે સમગ્ર વાતને લઈ નવસારીના રમતવીરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। નગરપાલિકા દ્વારા આજે એક પ્રેસ નોટ સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવી છે। તેની અંદર આ વિરોધ કરનારાઓ માટે અસભ્ય કહેવાય તેવો અહેવાલ આપવામાં આવેલો છે। મહાનગરપાલિકા કમિશનરનું કહેવાનું એવું છે કે જે કામ થઈ રહ્યું છે તે યોગ્ય જ થઈ રહેલું છે, પરંતુ મહાનગરપાલિકાના કમિશનરને અમે ચેલેન્જ કરીએ છીએ કે ગ્રાઉન્ડ પર આવીને તમે જુઓ, એક વખત પણ તમે ગ્રાઉન્ડ પર પધાર્યા હોય એવું અમારી જાણની અંદર નથી। અમારો જે વિરોધ છે તે 100% સાચો છે, કોઈ પણ જાતનો ભ્રામક કોઈ પણ નથી। આ જે પ્રવૃત્તિ થયેલી છે તમારા કહેવા પ્રમાણે કોમર્શિયલ પ્રવૃત્તિ નથી, પરંતુ અંદર વેચાણ થાય છે એ કોમર્શિયલ પ્રવૃત્તિમાં જ આવે। અને આ પ્રકારના મેળા આ જ મેળા અન્ય સ્થળે અનેક વખત થયેલા છે અને નગરપાલિકા પાસે પણ આવા મેળા કરવા માટે અનેક જગ્યાઓ મોજૂદ છે। ત્યારે આ રમતગમતના મેદાનની અંદર આ પ્રમાણે જે ઉપયોગ કરવામાં આવેલો છે તે લોકોને દેખાય છે, માત્ર નગરપાલિકાને અને કમિશનર સાહેબને દેખાતો નથી। અહીંયા જે કામ થયેલું છે એ કામ આવીને જુઓ। આ જે રમતગમતમાં મેદાનની અંદર માટી નહીં, પરંતુ છરું, કપચી, રેતી અને કચરો નાખવામાં આવેલો છે। કાચ સુદ્ધા અહીંયા પડેલા છે। તો આ સંજોગોની અંદર જો તમે રમતગમત પ્રેમીઓને ઉતારી પાડવા માંગતા હોય તો એ તમારી તદ્દન ભૂલ છે। નગરપાલિકા તમામ જે કંઈ કાર્ય કરી રહ્યા છે એ ગેરકાયદેસર છે અને નવસારીના નગરજનો જોઈ રહી છે। તમે આવી ખોટી પ્રેસ નોટ આપીને લોકોને ભ્રામક કરી શકાશે, ભ્રમિત કરી શકાશે નહીં। જો તમે આવીને આ અમારી ઓપન ચેલેન્જ છે કે આવતીકાલે કે તમે સમય આપીને અમારી સાથે લુન્સીકુઈના મેદાનમાં આવો તો અમે તમને બતાવીએ। આજરોજ લુન્સીકુઈ ખાતે હેન્ડીક્રાફ્ટ મેળાનું જે આયોજન અને ડોમ બનાવવા લુન્સીકુઈની અંદર મેદાનની અંદર જે આ ડોમ બનાવવા આવ્યો છે એના માટે આ ખૂબ મોટી સંખ્યામાં નવસારીના રમત પ્રેમીઓ ભેગા થયા છે। એનો હેતુ એટલો જ છે કે અમે આ ડોમનો વિરોધ નથી કરતા, પણ જે આ લુન્સીકુઈ ગ્રાઉન્ડ
રમત માટે છે એને એક વેપારીકરણ માટે જે આપ્યું છે એનો અમારો વિરોધ છે. છેલ્લા લગભગ 6 મહિનાથી કોઈ પણ ખેલાડી લુન્સીકુઈની અંદર રમી શક્યો નથી. વરસાદ પછી વરસાદમાં પાણી ભરાયું હોય, આ લુન્સીકુઈ મેદાન એક તળાવ તરીકે અંદર પાણીનો ભરાવો થઈ જતો હોય છે, એટલે એ 3 મહિના બંધ થઈ જાય. ત્યાર પછી આ લુન્સીકુઈની મેદાનમાં એક ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું અને ત્યાર પછી આ એક ડોમ બનાવવામાં આવ્યો, એટલે 3 મહિના એમાં નીકળી ગયા. એટલે ખેલાડીઓએ લુન્સીકુઈમાં એટલે કે નવસારીમાં રમવું હોય તો જાય ક્યાં? એક જ આવું મેદાન છે અને એ મેદાન એટલું સુંદર અને સુશોભિત હોવું જોઈએ કે તેમાં પગ મૂકીને રમવાની મજા આવે, સામેથી ખેલાડીઓ બધા આવે. આ તો અંદર પગ મૂકવાની આપણને બીક લાગે, આપણે ચાલતા હોય તો પણ પડી જવાનો ડર લાગે. અને એવા અંદર પુરાણ એવું કર્યું છે, માટી નાખવી જોઈએ, કોઈ સારી તળાવની પીળી માટી નાખી અને એનું પુરાણ કર્યું હોય. અને આ તો એવું પુરાણ કર્યું છે કે આપણે ચાલતા હોય તો આપણે પડી જવાની બીક લાગે, અને દોડવાની તો વાત જ નથી. રમત હમણાં તો રમી શકાય એવું નથી. આ કદાચ ડોમ હોય ને, ડોમ નહીં હોય તો પણ આપણે રમી નહીં શકીએ એવું આ પુરાણ કર્યું છે. અંદર ગાગરા છે, પથ્થર છે, સિમેન્ટ છે, કપચી છે, સળિયા પડ્યા છે. તો આ બધું આ મેદાનની અંદર આવી રીતે જો પુરાણ કરીને લગભગ રમત પ્રેમીઓને હેરાન કરવાનો એક પ્રયાસ થઈ રહ્યો હોય એવું અમને તો લાગી રહ્યું છે. તો ગ્રાઉન્ડ હતું તેનાથી 1.5 ફૂટ જેટલો ઊંચો ઘર બનાવીને રાખ્યો છે. એટલે આ મેદાન અમારું કહેવાનું એવું છે કે આ હવે બધી પરીક્ષાઓ પૂર્ણ થવાની, વિદ્યાર્થીઓ ફ્રી થવાના, અને એ વેકેશનમાં વિદ્યાર્થીઓ જશે ક્યાં, રમત પ્રેમીઓ જશે ક્યાં? સવારે પણ ઘણા બધા ખેલાડીઓ અહીંયા અમે જોઈએ છે લુન્સીકુઈની બહાર બિચારા રસ્તા પર દોડતા હોય અને અકસ્માત થવાના ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત હોય છે. અને એ બહારની પરીક્ષા આપનાર હોય, ધારો કે પોલીસની પરીક્ષા આપનાર હોય કે બહારની બીજી મિલિટરી કક્ષાની પરીક્ષાઓ આપનાર હોય, અને એની માટેની પ્રેક્ટિસ કરનાર એ લોકો તો છાપરા મેદાનમાં જવું પડે. અને આ લુન્સીકુઈ છોડીને એમણે ત્યાં બીજા કેટલા કિલોમીટર એને જવું પડે, એ કેટલી અશોભનીય બાબત છે એ આપણે સમજી શકીએ છીએ. આ આપણે લુન્સીકુઈની અંદર આ મેદાનમાં આ કાચ તો આપણે વર્ષોથી જોતા જ આવીએ છીએ કે સાંજે અહીંયા શું થાય છે અમને ખબર છે કે દારૂની બાટલીઓ ફૂટતી હોય અને પીવાતી હોય, અને સવારે અમારે કાચ ઉચકવા પડતા હોય તો જ અમે રમી શકીએ. એટલે આ બધી પ્રવૃત્તિઓ બંધ થવી જોઈએ અને ખેલાડીઓને ખૂબ સારું રમતનું મેદાન મળે એવી અમારી ભાવના છે. અત્યારે અમે બધા ભેગા થયા છે હસ્તકળાને બધું કમર્શિયલ એક્ટિવિટી કરે ને એનો વિરોધ કરવા માટે. અમે અમારી રીતના લિખિતમાં નગરપાલિકામાં, મહાનગરપાલિકામાં ઘણી બધી વાર અરજી આપી, પણ કોઈ ધ્યાન પર લેતું નથી અને બધું કાગળ પર જ થાય છે અને કોઈ અસરકારક પગલાં લેવાતા નથી. તો મારી તો એ લોકોને વાત કરી, રજૂઆત કરી, પણ એ લોકો કંઈ કરતા નથી. તો નવસારીની જનતાને હાથ જોડીને નમ્ર વિનંતી છે, અપીલ છે કે કોઈ પણ આવી કમર્શિયલ એક્ટિવિટી થાય તો મહેરબાની કરીને એને ભાગ નહીં લેવો, એમાં આવો નહીં. કારણ કે લુન્સીકુઈના ગ્રાઉન્ડ પર એક જ શહેરમાં સેન્ટરમાં એક એવું ગ્રાઉન્ડ છે જાહેર છે પબ્લિક માટે રમવા માટે, બાકી કોઈ જગ્યાએ ગ્રાઉન્ડ નથી. એટલે બસ મારી તો હાથ જોડીને નમ્ર અપીલ છે જાહેર જનતાને કે મહેરબાની કરીને આવી કોઈ બી કમર્શિયલ એક્ટિવિટી થાય તો પ્લીઝ હાથ જોડીને રિક્વેસ્ટ કરીને વારંવાર તમને કહું છું કે તમારા ફેમિલીના, પરિવારના સભ્યોનું રમવાની જગ્યા છીનવાય છે, તો આવી કોઈ જગ્યાએ તમે હાજરી નહીં આપી અને એનો એ રીતના આવું કામ કરવું પડે. કારણ કે સત્તાવાળાના કાને કોઈ વાત પડતી નથી. એ લોકોએ જે કામ કરવાના છે તે કરતા નથી. રંગવિહારમાં 2, 3, 4 કરોડ રૂપિયા ખર્ચ્યા, છેલ્લે ઢોર રાખે છે અંદર. પેલો ફાઉન્ટેન બનાવ્યો, મ્યુઝિકલ ફાઉન્ટેન, એમાં પૈસા નાખ્યા, એનો કોઈ ઉપયોગ નથી. આ ટાઉન હોલ બનાવ્યું 40-45 કરોડના ખર્ચે, એનું કોઈ ટેક કેર થતી નથી. આજે વિરાવણ નદીનો પુલ છે, છેલ્લા 8-10 મહિનાથી બંધ છે મોટી બસ માટે. નવસારીથી ઘણી બધી પબ્લિક સુરત જાય છે, પણ એનું કોઈ રિપેરિંગ બી નથી થતું. કે નવસારી મહાનગરપાલિકા જો નવસારી ડેપોથી દાંડી સુધીની બસ દોડાવી શકતી હોય તો નવસારી ડેપોથી ઉધના દરવાજાની બસ હું કામ નહીં દોડાવે? આજે બધાએ વેસમાં પલસાણા ફરીને જવું પડે, 10 થી 12 કિલોમીટર ફરીને જવું પડે, અને કમસે કમ અડધો-પોણો કલાકનો જતા અને આવતા વ્યય થાય છે. તમારે કંઈ બી કરો તો જાહેર જનતાને હું તકલીફ પડતી છે, ગ્રાઉન્ડ લેવલ પર આવીને રિયાલિટી ચેક કરો અને જનતાને સુગમતા રહે, સરળતા રહે એવું કોઈ કામ કરો તો સારી વાત છે. બાકી બીજું કંઈ છે નહીં. અને એક જ ગ્રાઉન્ડ છે નવસારી, જે 8-10 કિલોમીટરનો રેડિયસ છે, એમાં જાહેર જનતા માટે
બાકી મદ્રેસાનું ગ્રાઉન્ડ છે, છાપરાનું ગ્રાઉન્ડ છે, અગ્રવાલ કોલેજનું ગ્રાઉન્ડ છે, એ બધા એ લોકોના પ્રાઇવેટ ગ્રાઉન્ડો છે. કોઈ પણ અમને એન્ટર થવા નહીં દેશે, રમવા બી નહીં દેશે અને પૈસા માંગે. અહીંયા કેટલું બધું પબ્લિક આવે છે રમવા માટે સવારે 7 થી 9 વાગ્યામાં અને રવિવારે સવારે 7 થી 12 વાગ્યામાં. તમે આવીને જુઓ તો તમને ખબર પડે. ને આ સિવાય બીજું કોઈ ગ્રાઉન્ડ હોય તમારા ધ્યાનમાં આવતું ને જ્યાં જાહેર પબ્લિક જઈ શકે સેન્ટરમાં, એવું કોઈ હોય તો તમારું ધ્યાન દોરો. અમારો તો જન્મ અહીંયા થયો છે, બોર્ન બ્રોડ એજ્યુકેશન બધું જ અહીંયા થયું છે, પણ લુન્સીકુઈ સિવાય કોઈ એવું મેદાન છે નહીં. પારસી લોકોએ આપ્યું છે તો એનો સદુપયોગ થાય એવું કંઈ કામ કરો એવી રિક્વેસ્ટ છે. થેન્ક યુ વેરી મચ. આજ રોજ નવસારીના આપણા ક્રિકેટ પ્રેમીઓ અને સ્પોર્ટ્સ પર્સન લોકો આજે બધા ભેગા થયા છે. બહુ શોર્ટ નોટિસમાં તમામ સ્પોર્ટ્સ પર્સન અને સ્પોર્ટ્સ લવર્સ અહીંયા આવીને આજે હસ્તકલા અને હસ્તશાલા ઉત્સવનો જે પ્રોગ્રામ છે તેનો વિરોધ કરે છીએ. ઇનડાયરેક્ટ ડાયરેક્ટ જો તમારે આ પ્રોગ્રામ કરવો હોય તો તમે કોઈ એને બીજી જગ્યાએ શિફ્ટ કરી શકો. પણ અમારી વારંવાર વિનંતી છે કે મહેરબાની કરીને અમારા જે આ સ્પોર્ટ્સનું એક લુન્સીકુઈ ગ્રાઉન્ડ છે એને આ રીતે કમર્શિયલ વપરાશ માટે ના આપવું જોઈએ. અને જો હવે પછી આ ગવર્મેન્ટ આપણું ના સમજશે કે આ મહાનગરપાલિકાના સત્તાધીશ આપણું ના સમજશે તો અમે એજિટેશન કરીશું અને સખત વિરોધ કરવાનો પ્રોગ્રામ આપીશું. આ લુન્સીકુઈના ગ્રાઉન્ડની હાલત, હું અત્યારે સામે બામજી બિલ્ડિંગમાં જ રહું છું. આજે મારે તો સવારે ઉઠીને અંદર દોડવા બી નથી આવી શકાતું. એટલે બધી જ વસ્તુની તકલીફ પડી છે. તો અમારી આ છેલ્લો વખત આપણે મહાનગરપાલિકાના લોકોને વિનંતી કરીએ છીએ કે આને બંધ કરો. જો લુન્સીકુઈનું ગ્રાઉન્ડ કેવું બનવું જોઈએ એમાં બોમીભાઈ ને કેરસીભાઈએ કીધું એ તો અમે જોઈશું જ પછી, પણ પહેલે આ કમર્શિયલ એક્ટિવિટી એથી બંધ કરી દઉં અને અમારા સ્પોર્ટ્સ પર્સન ને અમારા જે સ્પોર્ટ્સ લવર છે તેના માટે આ ગ્રાઉન્ડ ખુલ્લું સુશોભિત બનાવી આપો એવી જ અમારી વિનંતી છે. બાકી કોઈ કોમર્શિયલ પ્રોગ્રામ કરો એમાં કોઈ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી, પણ બીજી બી જગ્યાઓ છે ત્યાં જઈને કરો એવી અમે રિક્વેસ્ટ કરીએ છીએ. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી.